ગઈકાલે ગુજરાત રિફાઇનરી આઈઓસીએલમાં બેન્જામિન ટેન્કમાં આગ લાગવાની ઘટના બની હતી. ગઈકાલે ગુજરાત રિફાઇનરી આઈઓસીએલમાં બેન્જામિન ટેન્કમાં આગ લાગવાની ઘટના બની હતી. ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી ટેન્કમાં આગ લાગી હતી, જેમાં ફાયર ફાઇટર હોય ઘણી જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મૃત્યુ પામ્યા હતા અને 4 કર્મચારીઓ દાઝ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ 2 મૃતકો ધીમંત મકવાણા તારાપુર અને શૈલેષ મકવાણા કોયલીના પરિવાર દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તે માટે આંદોલન પર બેઠા છે. 1 કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને ₹30 લાખની સહાય મળે તેવી વાત કહી છે, પરંતુ પરિવાર 1 કરોડ રૂપિયાની માંગ લઈને બેઠા છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમના પરિવારના 2 સભ્યોને લઈને આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડમિન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતકને કોઈપણ આર્થિક વળતર સાથે એની કિંમત માપવામાં ન આવે, પરંતુ બાળકોના ભવિષ્યના અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજરાન ચાલે તે માટે વધારેમાં વધારે આર્થિક વળતર મળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ લાગણી અને માંગણી છે. હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવારને સમાધાન થાય છે કે નહીં એ જોવાનું રહ્યું. સમગ્ર આઈઓસીએલ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ડીસીપી અભય સોની સહિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટથી કામગીરી કરી રહ્યા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. ફેલાવે છે એ તમામ પોકળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઇનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માંગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે. કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે અહીંયા. કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે, પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે. અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી, અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ, અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ. જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા, પરમેનન્ટ નોકરી નથી આપતા. કેટલાય લેન્ડલોઝરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગડધીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે. એ સાચી વાત છે. આપનું નામ? અબ્દુલ પટેલ, સામાજિક કાર્યકર. ખરેખર આ દુઃખદ ઘટના છે. પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે. પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે, કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઇનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે. અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઇનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના 2 લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે. મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે. ગઈકાલે જે ઘટના બની ત્યારબાદ જે પરિવાર છે અહીંયા પોતાની ન્યાયની માંગણી સાથે આવ્યું છે, શું પરિસ્થિતિ છે, શું છે? ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો, આ પછી મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી. અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઇનરીની કામગીરી છે આ પણ ચાલુ છે. અત્યારે 6 થી 7 હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે. આ બનાવમાં 2 કર્મચારી મૃત્યુ પામ્યા હતા, એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને 1 કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે, તો પોલીસ દ્વારા સમજાવટ કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે? હા, જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આગળ આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મારે પાક્કું લખન જોઈએ આગળ લઈ જશે મારા છોકરાને, થાય મારા છોકરા આખી જિંદગીનું કોનું બેલી બોલાવો, સાહેબને જ બોલાવો આગળ છૂટવાના ટાઈમે અંદર મોકલે. મારું માણસ એક જ
હતું ઘરમાં 10 જણને કોણ પૂરું કરે? મારા ઘરમાં 10 જણ ખાવાવાળા છે. બોલાવો સાહેબને જ બોલાવો અહીંયા આગળ. 1 કરોડ રૂપિયા જોવે અહીંયા આગળ. શું નામ છે તમારા પતિનું નામ શું હતું? શૈલેષ. અને સુરક્ષાને એમાં અહીંયા આપવામાં આવતી હતી? કશું નહીં અહીંયા આગળ. આવું થાય તો અમને કોઈ કીધું નહીં, એમને ફોને નહીં આવ્યો, હજુ અમને ખબર નહીં. તારે આજુબાજુ વાળાએ કરાયું. તારે ગઈકાલે કેટલા વાગે નીકળ્યા હતા નોકરી પર આવવા માટે? 8 વાગે સવારમાં. પછી શું ફોન આવ્યો? અહીંથી અંદર મોકલ્યા હતા નાસ્તો એવું આપવા. તો આવું થાય તો એ લોકોએ અમને જણાય છૂટવાના ટાઈમે અંદર મોકલ્યા. તો આવું થયું તો અમને કીધું નહીં. એ લોકોએ અમને જાણે નહીં કરી, હજુ નહીં કરી અમને. તારે અહીં કેન્ટીનમાં અંદર નાસ્તો એવું આપવા મોકલ્યા હતા, પાણીના જગ એવું. તો અત્યારે અમને જાણ નહીં કરી, કશું કીધું નહીં. મારે પાક્કું લખન જોવા આગળ, પાક્કું લખન જ જોવે, નકર મારો છોકરો અહીં લઈને મરી જઈશ. કંપનીમાંથી કોઈ આવ્યું મળવા? કોઈ નહીં આવ્યું, કોઈ આવ્યું નહીં કહેતું. હજુ અત્યારે લગી અમને કશું કીધું નહીં. લખન જોયે મારો છોકરો હાથર 1 કરોડ જોવે. મારું ગાયત્રી. Subscribe now and press the bell icon. Never miss an update.